डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ખુશ્બુ પ્રતીક મોદી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, પ્રથમ વર્ષ બીએમાં આપણે સૌ જાણીએ છીએ તેમ આપણે કુલ 3 પેપર ભણવાના છે, જેમાં પ્રથમ પેપર ફરજિયાત સંસ્કૃતનું છે તથા બીજા 2 પેપર મુખ્ય અને ગૌણ સંસ્કૃતના છે. મિત્રો, પ્રથમ વર્ષ બીએના મુખ્ય અથવા ગૌણ સંસ્કૃત પેપર 2માં આપણે સંસ્કૃત નાટ્ય, સ્તોત્ર અને મુક્તક કાવ્યનો અભ્યાસ કરવાનો છે. તેમાં આજે પ્રસ્તુત પેપરના ત્રીજા વિભાગનો એટલે કે જગન્નાથ વિરચિત ગંગાલહરી 1 થી 24 શ્લોકો તેનો મિત્રો આજે આપણે અભ્યાસ શરૂ કરવા જઈ રહ્યા છીએ. આજે આપણે પ્રસ્તુત વિભાગના પ્રથમ યુનિટનો એટલે કે કવિ જગન્નાથ અને સ્તોત્ર કાવ્યનો પરિચય તેનો અભ્યાસ કરીશું. કવિ જગન્નાથના જીવન, સમય અને કવન વિશે જોઈશું, તેમજ સ્તોત્ર કાવ્યના લક્ષણોનો અભ્યાસ કરીને કવિ જગન્નાથ વિરચિત સ્તોત્ર કાવ્ય કે જે ખૂબ જ પ્રસિદ્ધ સ્તોત્ર કાવ્ય છે સંસ્કૃત સાહિત્યમાં એટલે કે ગંગાલહરી, તો તેનું સ્તોત્ર કાવ્ય તરીકે મૂલ્યાંકન કરીશું. એટલે કે સંસ્કૃત સ્તોત્ર કાવ્યના લક્ષણોમાં ગંગાલહરી કઈ રીતે બંધ બેસે છે તો એનું આપણે મૂલ્યાંકન કરીશું. તો મિત્રો, સૌપ્રથમ તો પ્રસ્તુત યુનિટના ઉદ્દેશ આપણે જોઈશું. પ્રસ્તુત એકમના અભ્યાસથી આપ સૌ સંસ્કૃત સ્તોત્ર કાવ્યના સ્વરૂપથી પરિચિત થશો. એ જ રીતે પંડિત જગન્નાથના જીવન, સમય અને કવન વિશે માહિતી મેળવશો અને ગંગાલહરીને એક સ્તોત્ર કાવ્ય તરીકે મૂલવતા શીખશો. મિત્રો, આજે આપણે કેટલાક મુદ્દાઓનો અભ્યાસ કરવાના છીએ, જે અહીંયા તમે જોઈ શકો છો. સૌપ્રથમ ઉદ્દેશ જે આપણે જોયા, ત્યારબાદ પ્રસ્તાવના, ત્યારબાદ કવિ જગન્નાથનું જીવન, તેમણે યવન કન્યા સાથે લગ્ન કર્યા હતા એ જે દંતકથા પ્રચલિત છે તે પણ જોઈશું, અને કવિ જગન્નાથ વિશે પ્રચલિત બીજી ઘણી બધી દંતકથાઓ પણ આપણે જાણીશું. કવિ જગન્નાથનું વ્યક્તિત્વ જે એમણે રચેલી કૃતિઓને આધારે આપણને દેખાઈ આવે છે, તો એનો અભ્યાસ કરીશું અને કવિ જગન્નાથના સમય વિશે અભ્યાસ કરીશું. અને આ પછીના લેક્ચરમાં આપણે કવિ જગન્નાથની કૃતિઓ અને ખાસ કરીને ગંગાલહરી એ જે સ્તોત્ર કાવ્ય છે તેનો આપણે સૌ પરિચય પ્રાપ્ત કરીશું. તો ઉદ્દેશ બાદ પ્રસ્તાવના આપણે જોઈએ. તો મિત્રો, પ્રસ્તુત યુનિટમાં કવિ જગન્નાથ અને સ્તોત્ર કાવ્ય એ 2 બાબતોનો સામાન્ય પરિચય આપવામાં આવ્યો છે. સંસ્કૃત સ્તોત્ર સાહિત્યમાં કવિ જગન્નાથનું વિશિષ્ટ સ્થાન છે. કવિ જગન્નાથ પંડિત રાજ તરીકે સંસ્કૃત સાહિત્યમાં પ્રચલિત છે. તો તેમના જીવન, સમય અને કવન વિશેની માહિતી આપણે આ યુનિટના માધ્યમથી આજે મેળવવાના છીએ. અને એની સાથે સાથે જ સ્તોત્ર કાવ્યનો ઉદ્ભવ, વિકાસ અને તેના લક્ષણોની પણ આજે આપણે ચર્ચા કરવાના છીએ. તો મિત્રો, આપણે કવિ જગન્નાથનું જીવન જોઈએ. સૌપ્રથમ તો કહેવાય ને કે ઔષધમ જાહ્નવી તોયમ એટલે કે ગંગાનું જળ જ જેના માટે ઔષધ છે, એવા પંડિત રાજ તરીકે પ્રસિદ્ધ સંસ્કૃત સાહિત્યમાં સ્તોત્ર કાવ્યના રચયિતા તરીકે અત્યંત પ્રસિદ્ધ એવા કવિ જગન્નાથ આસપ વિલાસ નામના પ્રશસ્તિ કાવ્ય એવા કવિ જગન્નાથના જીવન વિશે સંસ્કૃત સાહિત્યમાં ઘણા બધા આધારો એટલે કે આધારભૂત માહિતી પ્રાપ્ત થાય છે. આમ સામાન્ય રીતે એવું જોવા મળતું હોય કે કોઈ પણ કવિ પોતાના જીવન વિશે પોતાની કૃતિઓમાં કોઈ જાતનો ઉલ્લેખ કરતો નથી, એટલે તેમના જીવન વિશેનો પરિચય મેળવવા માટે સામાન્ય રીતે દંતકથાઓનો જ આધાર લેવો પડે છે.
પરંતુ કવિ જગન્નાથે પોતાનો ઘણી બધી જગ્યાએ ઉલ્લેખ કર્યો છે પોતાની કૃતિઓમાં. એટલે એમની કૃતિઓ પરથી એમના જીવન વિશેની ઘણી બધી માહિતી, આધારભૂત માહિતી આપણને પ્રાપ્ત થાય છે. તો સૌ પ્રથમ જોઈએ ને તો આસપ વિલાસ નામનું તેમણે એક પ્રશસ્તિ કાવ્ય લખ્યું છે. તો એ કાવ્યના અંતે તેઓ લખે છે કે શ્રી સાર્વભૌમ શાહી જહાન પ્રસાદ અધિગત પંડિત રાય પદવી વિરાજિતેન તૈલંગ કુલા વતનસેન પંડિત જગન્નાથ આસફ વિલાસાખ્યા માખ્યાયિકા નિરમિયત. આ જે એમણે પ્રશસ્તિ લખી છે તો એના ઉપરથી તેમના જન્મકુળની વિગતો આપણને પ્રાપ્ત થાય છે. તો સૌપ્રથમ તો આપણને એ જાણવા મળે છે કે કવિ જગન્નાથનો જન્મ તૈલંગ કુળમાં થયો હતો. તૈલંગણ એટલે કે આજનું આંધ્રપ્રદેશ. તો આંધ્રપ્રદેશના ગોદાવરી જિલ્લાના મુગુંડ ગામના તેઓ વતની હોવાનું માનવામાં આવે છે. તેમના પિતાનું નામ પેરુભટ્ટ કે પેરમભટ્ટ હતું અને માતાનું નામ લક્ષ્મી હતું. મિત્રો, તેઓ પોતાના પિતાને મહાગુરુ તરીકે સંબોધન કરતા. તેમના પિતા એક વિદ્વાન પંડિત હતા અને કવિ જગન્નાથને પોતાના પિતા પાસેથી વારસામાં આ વિદ્વત્તા અને પંડિતાઈ પ્રાપ્ત થયા હતા. તેઓ પોતાના પિતાને જ ગુરુ માનીને પિતા પાસેથી તેઓ ઘણું બધું શીખ્યા હતા. ઘણા બધા વિવિધ વિષયોનું તેમણે જ્ઞાન મેળવ્યું હતું અને એટલા માટે જ તેઓ પોતાના પિતાને મહાગુરુ તરીકે સંબોધન કરે છે. એટલે કે પિતાના વાત્સલ્ય અને વિદ્વત્તાનો વિશેષ લાભ કવિ જગન્નાથને પ્રાપ્ત થયો હતો એમ કહી શકાય. મોગલ બાદશાહ શાહજહાં દ્વારા તેમને પંડિતરાજની પદવી પ્રાપ્ત થઈ હતી. મિત્રો, રસ ગંગાધર નામનો જે એક ગ્રંથ છે તો એમણે લખેલો, એમાં એમણે પોતાના પિતાનો ખૂબ જ આદરપૂર્વક ઉલ્લેખ કર્યો છે. અને એ જ રીતે પ્રાણાભરણ નામનો જે ગ્રંથ છે તો એમણે પોતાના કુટુંબ વિશેની પણ માહિતી આપી છે. એટલે કે તેમના ગ્રંથોમાંથી જ, તેમની કૃતિઓમાંથી જ તેમની અને તેમના કુટુંબની વિશેની ઘણી બધી વાતો આપણને જાણવા મળે છે. આપણે જોઈએ ને તો એમણે વારાણસીમાં અભ્યાસ કર્યો હતો અને એવું કહેવાય છે કે મુગલ બાદશાહ જહાંગીર અને શાહજહાંના સમયમાં તેમણે દિલ્હીમાં વસવાટ કર્યો હતો. તેમણે અલગ અલગ રાજાઓનો રાજ્યાશ્રય મેળવ્યો હતો. તેઓ અલગ અલગ રાજાઓને ત્યાં જઈને વસવાટ કરતા તો એવું કહેવામાં આવે છે. દિલ્હી આવતા પહેલાં એમણે જયપુરમાં પણ વસવાટ કર્યો હતો અને એવું કહેવાય છે કે જયપુરમાં રાજા જયસિંહની મદદથી તેમણે સંસ્કૃત પાઠશાળાની પણ સ્થાપના કરી હતી. મુગલ સમ્રાટ તરફથી તેમને એક સન્માન આપવામાં આવ્યું હતું. રાજ્યાશ્રય તો પ્રાપ્ત થયો જ હતો પણ વિશિષ્ટ સન્માન તેમને મળ્યું હતું અને આ સન્માનની ખૂબ જ ગર્વપૂર્વક રજૂઆત કરતા તેઓ પોતાની એક કૃતિમાં લખે છે કે દિલ્હીશ્વરો વા જગદીશ્વરો વા મનોરથાન પૂરયિતુમ સમર્થ અન્યૈ નૃપાલય પરિદીયમાનમ શાકાય વાસ્યાત લવણાય વાસ્યાત. મિત્રો, આનો અર્થ સમજીએ ને ખૂબ જ સુંદર રીતે તેમણે પોતાને જે સન્માન પ્રાપ્ત થયું હતું તેની રજૂઆત અહીંયા કરી છે. કવિ એમ કહે છે કે મનોરથામ પૂરયિતુમ સમર્થ, કે મારા જે મનોરથ છે એને પૂર્તિ કરવા માટે, એને પૂર્ણ કરવા માટે કોણ સમર્થ છે? તો કહે છે કે દિલ્હીશ્વરો વા જગદીશ્વરો વા, કાં તો દિલ્હીશ્વર એટલે જે મુગલ સમ્રાટ છે એ મારા મનોરથ પૂર્ણ કરી શકે અથવા તો જગદીશ્વર એટલે કે જે ભગવાન છે, ઈશ્વર છે, તો આ બે સિવાય અન્ય કોઈ રાજા મારા મનોરથ પૂર્ણ કરી જ ન શકે. અને આગળ કહે છે કે અન્ય નૃપાલય પરિદીયમાનમ, એટલે કે અન્ય જે રાજાઓ છે એના વડે જે કંઈ પણ આપવામાં આવે મને તો એ તો કોના જેવું છે, મારા માટે શેના જેવું છે? તો કહે છે કે શાકાય વાસ્યાત લવણાય વાસ્યાત, એટલે કે તો મારા માટે સામાન્ય શાક જેવું અથવા તો લવણ એટલે કે મીઠા જેવું છે. એટલે એમને જે મુગલ બાદશાહ તરફથી સન્માન પ્રાપ્ત થયું હતું તો એને રજૂ કરતો આ શ્લોક અત્યંત પ્રસિદ્ધ થયેલો છે. પછી કહેવાય છે આગળ કે નૂરજહાંના ભાઈ આસફ ખાન, તો એના સાથે એમને વિશેષ મિત્રતા હતી અને એટલે જ આસફ ખાનના મૃત્યુ બાદ તેમને તેમની સ્મૃતિમાં કવિએ આસફ વિલાસ નામના એક પ્રશસ્તિ કાવ્યની પણ રચના કરી છે એમ પણ કહેવાય છે.
મિત્રો, રાણા જગતસિંહની પ્રશંસામાં તેમણે જગદાભરણ કાવ્યની રચના કરી છે. એ જ રીતે આસામના રાજા પ્રાણનારાયણની પ્રશસ્તિ કરતાં તેમણે પ્રાણાભરણ કાવ્યની પણ રચના કરી છે. આ રીતે આપણે આગળ જોયું તેમ કે વિવિધ રાજાઓનો રાજ્યાશ્રય તેમને સાંપડ્યો હતો અને જીવનના અંત ભાગમાં તેમણે રસગંગાધર કૃતિની તેઓ રચના કરવા બેઠા, પરંતુ રચના પૂર્ણ થાય તે પહેલાં જ તેમના જીવનનો અંત આવે છે અને રસગંગાધર એક અપૂર્ણ કૃતિ એટલા માટે જ આજે પણ તે ગણાય છે. એટલે અહીંયા આપણે કવિ જગન્નાથના જીવન વિશે જોયું કે તેમણે વિવિધ રાજાઓનો રાજ્યાશ્રય મેળવ્યો અને અંતે રસગંગાધર નામની અપૂર્ણ કૃતિ રાખીને અને તેઓ તેમના જીવનનો અંત આવે છે. ત્યારબાદ એક દંતકથા પ્રચલિત છે કે કવિ જગન્નાથે યવન કન્યા સાથે એટલે કે મુસ્લિમ કન્યા સાથે લગ્ન કર્યા હતા. હવે પોતે બ્રાહ્મણ હતા અને એક મુસ્લિમ કન્યા સાથે લગ્ન કરવા એટલે એ વખતના સમાજમાં ખૂબ જ એમની ટીકા થઈ હતી, ખૂબ જ એમની નિંદા થઈ હતી અને એમણે જે લવંગી નામની યવન કન્યા સાથે એમણે લગ્ન કર્યા હતા તો તે માટે થઈને તત્કાલીન બ્રાહ્મણ સમાજ દ્વારા તેમનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો અને તેમને જ્ઞાતિની બહાર પણ કાઢી મૂકવામાં આવ્યા હતા એમ કહેવાય છે. અને જ્યારે તેમનો બહિષ્કાર થયો ત્યારે ગંગા કિનારે જઈને તે બેસે છે અને એમની જે પ્રખ્યાત સ્તોત્ર રચના છે ગંગાલહરી, તો એ ગંગાલહરીની રચના કરે છે ત્યાં બેસીને અને કહેવાય છે કે તે પોતાના પાપ ગંગા જ ધોઈ શકે, પોતાને ગંગા જ પવિત્ર કરી શકે એમ સમજીને, એમ માનીને અને એવા દ્રઢ નિશ્ચય સાથે ગંગાલહરીનું ગાન કરે છે અને કહેવાય છે કે જેમ એક એક પગથિયું, જેમ જેમ એક એક શ્લોક ગાતા જાય છે તેમ ગંગા એક એક પગથી ઉપર આવતી જાય છે અને એમનું સ્તોત્ર પૂર્ણ થતાં જ ગંગા તેમને પોતાનામાં સમાવી લે છે અને આ રીતે તેમની પવિત્રતા સિદ્ધ થતી આપણને દેખાય છે. એટલે ગંગાલહરી આમ જોવા જઈએ ને તો વિદ્વાનો ગંગાલહરીની રચના પાછળની આ એક દંતકથા તો એમને ગંગાની નિકટ લઈ જવા માટેની આ એક લોકોક્તિ કહી શકાય, તો એ માટે એમનું આ જીવનમાં આ દંતકથા ઊભી કરવામાં આવી છે તો એમ પણ ઘણા વિદ્વાનો કહે છે. એટલે એક આ પણ તેમના જીવન વિશેની દંતકથા પ્રચલિત છે. એ જ રીતે તેમના જીવન વિશેની અન્ય દંતકથાઓ પણ પ્રચલિત છે. એક દંતકથા પ્રમાણે તેઓ જ્યારે ઉત્તર ભારતમાં આવતા હતા, જગન્નાથ પોતાના વતનમાંથી ઉત્તર ભારત આવવા નીકળ્યા ત્યારે તેમણે બાલા ત્રિપુરા સુંદરી કે જે એક શક્તિ માતાજી કહી શકાય, તો બાલા ત્રિપુરા સુંદરીની એમણે ઉપાસના કરી અને ત્રિપુરા સુંદરીએ પ્રસન્ન થઈને અને તેમને વરદાન આપ્યું કે તું એમ કે શાસ્ત્રાર્થ કર અને પ્રતિવાદીઓ સામે એમ કે વિજય પ્રાપ્ત કર. એટલે બાલા ત્રિપુરા સુંદરીના વરદાનથી તેમને પ્રતિવાદીઓને હરાવવાનું એક શક્તિ, એક વરદાન પણ પ્રાપ્ત થયું હતું. એવી એક દંતકથા પણ પ્રચલિત છે. બીજી એક દંતકથા એવી છે કે આપણે આગળ જોયું કે લવંગી નામની યવન કન્યા સાથે લગ્ન કર્યા હતા, તો બીજે ક્યાંક આ યવન કન્યાનું ભામિની એવું નામ મળે છે. તો ભામિની નામની કન્યા સાથે એમણે વિવાહ કર્યા જેના કારણે સમાજ દ્વારા એમનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો અને એક હરિદીક્ષિત નામના એક પંડિત હતા કે જે જગન્નાથના કટ્ટર વિરોધી હતા, તો તેમણે આ જે ભામિની હતી તો એને બંદી બનાવીને પોતાની કેદમાં બંદી બનાવીને રાખી હતી. હવે આ બાજુ જગન્નાથ એ ભામિનીને શોધતા, પોતાની પત્નીને શોધતા કાશી પહોંચી જાય છે અને કાશી પહોંચ્યા પછી કાશી વિશ્વનાથના કવિ દર્શન કરે છે અને એમને પ્રાર્થના કરે છે. ત્યાં જ આ બાજુ જે ભામિની છે એ પેલા દીક્ષિતની પકડમાંથી છૂટીને અને ભાગી જાય છે અને ભાગતા એ પણ અનાયાસે કાશી જ આવી પહોંચે છે અને દૈવયોગે ત્યાં બંનેનું મિલન થાય છે અને ત્યારબાદ બંને ગંગાજળમાં એમ કે પ્રવેશ કરી લે છે અને ગંગાના ખોળે બંને એમ કે પોઢી જાય છે, એટલે કે બંનેનું ત્યાં બંને જળ સમાધિ લઈ લે છે. તો આવી પણ એક દંતકથા સાહિત્યમાં એમ કે પ્રચલિત છે.
બીજો પણ એક દંતકથા મળે છે કે કવિએ જયપુરમાં સંસ્કૃત પાઠશાળાની સ્થાપના કરી હતી. એટલે ત્યાંના જે મુસ્લિમ મૌલવીઓ હતા તો એમને આ ગમ્યું નહીં અને એમણે કવિ જગન્નાથનો ને પડકાર ફેંક્યો. અને એ પડકારનો કહેવાય ને કે એ પડકારને ઝીલી લેતા કવિ જગન્નાથે ફારસી અને અરબી ભાષાનો અભ્યાસ કર્યો અને મૌલવીને એમની જ ભાષામાં પરાજિત કરીને દેખાડ્યા. એટલે આ પણ એક લોકોક્તિ, એક કિંવદંતી સાહિત્યમાં પ્રચલિત છે. અન્ય એક દંતકથા એવી પણ મળે છે કે એકવાર રાજા જયસિંહને સાંભળવા મળે છે મૌલવી દ્વારા, કોઈક મૌલવી એમને એવું કહે છે કે આ તમે લોકો જે ક્ષત્રિયો છો એ શુદ્ધ નથી, કારણ કે આપણામાં એક દંતકથા એ પણ પ્રચલિત છે કે પરશુરામે 21 વખત પૃથ્વીને નિક્ષત્રિય કરી હતી. એટલે કે પૃથ્વી પરના 21 રાજાઓને, ક્ષત્રિય રાજાઓને તેણે મારી નાખ્યા હતા પોતાના પિતાના વધનો બદલો લેવા માટે. અને એટલા માટે જ આ મૌલવીઓ રાજા જયસિંહને કહેતા કે અહીંયા બધા શુદ્ધ ક્ષત્રિયો નથી. અને બીજી વાત એ પણ કરતા કે અરબી ભાષા જે છે એ સંસ્કૃત ભાષાથી પણ પ્રાચીન છે. ત્યારે આ બધું સાંભળીને આ જે રાજા જયસિંહ હતા એમને ખૂબ જ દુઃખ થતું. હવે એકવાર એવું બને છે કે રાજા જયસિંહ તીર્થયાત્રા કરવા માટે કાશી જાય છે અને ત્યાં તેઓ જગન્નાથને મળે છે. હવે જગન્નાથની વિદ્વત્તા વિશે, એમના ઉચ્ચ કોટીના જ્ઞાન વિશે તો રાજાએ સાંભળ્યું જ હોય છે. એટલે જગન્નાથને એ આ વાત કરે છે. જગન્નાથનું આત્મગૌરવ હણાય છે કે મારા હોવા છતાં અને કહેવાય ને કે એક સંસ્કૃતિનું આવું હનન થાય છે, લોકો આવું બોલી જાય છે મારી સંસ્કૃતિ વિશે, મારા ધર્મ વિશે, અને એ સહન નથી કરી શકતા અને અરબી ભાષાનો અભ્યાસ કરે છે. અને મૌલવીઓનો જે કુતર્ક છે કે અરબી ભાષા સંસ્કૃત કરતાં પણ પ્રાચીન છે, તો એનો એ કુતર્કનો સામનો કરતા, એ કુતર્કને કાપી નાખવા માટે, એ કુતર્કનું ખંડન કરવા માટે એ હદીશ નામના ગ્રંથનો અભ્યાસ કરે છે કવિ જગન્નાથ, અરબી ભાષામાં જે લખાયેલો છે. અને હદીશ નામના ગ્રંથમાં જ લખ્યું છે, એક ઉક્તિ છે કે હે મુસલમાનો, હિન્દુઓ માને છે તેનાથી તમે વિરુદ્ધ માનો. એટલે આનો અર્થ એ જ કે હિન્દુઓનો જે ગ્રંથ છે કે જે ભાષા છે એ સંસ્કૃત, તો એ અરબી ભાષા પહેલાં જ લખાયેલી, પહેલાં જ રચાયેલી હોવી જોઈએ. તો જ એવું કહી શકીએ કે હિન્દુઓ માને છે તેનાથી તમે વિરુદ્ધ માનો. એટલે આ રીતે મૌલવીઓના કુતર્કનું એ કવિ જગન્નાથ ખંડન કરે છે. અને ત્યારબાદ રાજા જયસિંહ દ્વારા કવિ જગન્નાથનું બહુમાન કરવામાં આવે છે. એક કિંવદંતી, એક દંતકથા એવી પણ પ્રાપ્ત થાય છે કે આ જે જગન્નાથ છે તો એ શ્રીમદ વલ્લભાચાર્ય ના પ્રપૌત્રીના પુત્ર હોય છે. અને એ ખૂબ જ સુંદર રીતે ગીત ગાઈ શકતા હોય છે, ગાન કરી શકતા હોય છે. હવે આપણે જાણીએ છીએ કે તાનસેન એટલે કે શ્રેષ્ઠ સંગીતકાર, શ્રેષ્ઠ ગાયક એમ. તો તાનસેન એકવાર કવિ જગન્નાથના ગીતને સાંભળે છે, એમની ભક્તિભાવ ભર્યા મધુર ગીતોને એ સાંભળે છે, ત્યારે તાનસેન એમનાથી પ્રભાવિત થઈને એમને શ્રેષ્ઠ ગાયક તરીકેનું, શ્રેષ્ઠ કવિ તરીકેનું અને શ્રેષ્ઠ સંગીતકાર થવાના એમને આશીર્વાદ આપે છે. તો આ પણ એક તાનસેન અને કવિ જગન્નાથને જોડતી દંતકથા સંસ્કૃત સાહિત્યમાં આ પણ દંતકથા પ્રચલિત છે. ત્યારબાદ આપણે જોઈએ કે કવિ જગન્નાથનું વ્યક્તિત્વ, કવિ જગન્નાથના જીવન વિશે આપણે જોયું. હવે તેમની કૃતિઓમાંથી, તેમના વિશે જે દંતકથાઓ છે તેના પરથી, તેમણે કરેલા વર્ણનો પરથી તેમનું વ્યક્તિત્વ કેવું હતું તો તે પણ આપણે જાણવું જોઈએ. તો કહેવાય ને કે એક પૂર્ણ ભારતીય કહી શકાય એવા કવિ જગન્નાથ સંસ્કૃત સાહિત્યમાં પ્રચલિત છે કે તેઓ પોતાને ભારતીય હોવાનો એક ગર્વ સમજતા હતા, ગર્વ લેતા હતા.
સ્તોત્ર કાવ્યો એમણે ઘણા બધા રચ્યા છે, ઘણા બધા સ્તોત્ર કાવ્ય આજે પણ એમ કે પ્રજાના મુખે ગવાય છે, તેમણે જે રચેલા છે તે. તો આના પરથી આપણને ખ્યાલ આવે કે તેઓ ઉચ્ચ કોટીના ધાર્મિક વ્યક્તિ હતા. ત્યારબાદ જોઈએ ને તો આપણે આગળ જોયું એમ કે એમણે બાલા ત્રિપુરા સુંદરીની ઉપાસના કરી હતી અને એમના આશીર્વાદથી તેમણે પ્રતિયોગીઓને હરાવવાનું વરદાન પ્રાપ્ત કર્યું હતું. તો આમની ઉપાસના કરવાથી શક્તિના ઉપાસક હતા, શક્તિની ઉપાસના તેમણે કરી હતી. તો એ પણ આપણને ખ્યાલ આવે છે. શાંત વિલાસ નામના એમની કૃતિમાં, એમની રચનામાં થી આપણને ખ્યાલ આવે છે કે તેઓ વિષ્ણુ ભક્ત પણ હશે. તેઓ અદ્વૈત પરંપરાના અનુયાયી હોવા છતાં, કેમ કે અદ્વૈત તો શિવ શંકર ભગવાનને માનતા હોય, છતાં પણ તેઓ કૃષ્ણ ભક્ત પણ, કૃષ્ણના પરમ ભક્ત પણ હતા. અને એમનો ખુમારીયુક્ત સ્વભાવ દેખાય છે. આપણે આગળ પણ જોયું એમના જીવન વિશેની જે પ્રચલિત દંતકથાઓ છે એમાં કે મુસ્લિમ મૌલવીઓને એમણે કેવી રીતે હરાવ્યા, અને જ્યારે રાજા જયસિંહ એમને કહે છે કે મુસ્લિમો તો સંસ્કૃત ને અરબી કરતાં પણ પ્રાચીન ગણતા નથી, તો ત્યારે એમનું જે આત્મગૌરવ છે એ હણાઈ જાય છે, એમને ખૂબ જ દુઃખ લાગે છે. એટલે આજે એમનો ખુમારીયુક્ત સ્વભાવ છે કે પ્રતિયોગીઓને હરાવવું અને તેમની સામે પણ એકદમ ગૌરવથી વાત કરવી, એકદમ આત્મવિશ્વાસથી વાત કરવી, તો એમાં એમનો આ ખુમારીયુક્ત સ્વભાવ દેખાય છે. એમની કૃતિઓમાં એમણે જે વર્ણન કર્યા છે તેમાંથી એમને ભારતીય તીર્થો, દેવી દેવતાઓ વગેરે પ્રત્યે વિશેષ પ્રેમ હોય તે પણ આપણને જણાઈ આવે છે. અને ગંગા લહેરી, જ્યારે પણ આપણે ગંગા લહેરીનો અભ્યાસ કરીશું ત્યારે આપણને ખ્યાલ આવશે કે ગંગા પ્રત્યે તેમની અતૂટ શ્રદ્ધા આ સ્તોત્રમાં વ્યક્ત થઈ છે, કે જે ગંગા એમને પવિત્ર બનાવે છે તો એ શ્રદ્ધા એના પ્રત્યેની એમની રચનામાં વ્યક્ત થઈ છે. અને એમને મહાન વિદ્વાન અને ધર્મ માટે વાદી તરીકેની ખ્યાતિ એમને પ્રાપ્ત થઈ છે. એટલે આત્મગૌરવથી છલોછલ વ્યક્તિત્વ કહી શકાય એવું કવિ જગન્નાથનું વ્યક્તિત્વ આપણે એમની કૃતિઓમાંથી જોઈ શકીએ છીએ. મિત્રો, કવિ જગન્નાથના જીવન અને વ્યક્તિત્વ તથા જીવન વિશે પ્રચલિત ઘણી બધી દંતકથાઓ આપણે જોઈ. હવે આપણે કવિ જગન્નાથના સમય વિશે જોઈશું. તો ઘણા બધા આમાં આધારો પ્રાપ્ત થાય છે કે એમની કૃતિઓમાંથી, પરંતુ આપણે એનો સાર જોઈએ તો એ આપણે કહી શકીએ કે પંડિતરાજ જગન્નાથને સંસ્કૃત સાહિત્યના પ્રાચીન કાળના છેલ્લા, એટલે કે આશરે 17મી સદીમાં થઈ ગયા હશે. તો એવું આપણે કહી શકીએ, 17મી સદીમાં એ થઈ ગયા હશે. તો મિત્રો, આજે આપણે કવિ જગન્નાથના જીવન વિશે માહિતી મેળવી, એમના વ્યક્તિત્વ વિશે માહિતી મેળવી, એમના જીવન વિશે પ્રચલિત ઘણી બધી દંતકથાઓનો પણ આપણે પરિચય મેળવ્યો, અને જગન્નાથનો સમય કયો છે તો એ પણ આપણે જોયું. એના આધારે આપણે આ સ્વાધ્યાય કાર્ય જોવાનું થાય. તો મિત્રો, પહેલો તો પ્રશ્ન એ છે કે જગન્નાથનો જન્મ કયા રાજ્યમાં થયો હતો. તો આગળ જ્યારે લેક્ચરની શરૂઆત થઈ ત્યારે જ આપણે જોયું કે એમનો જન્મ તૈલંગણ, એટલે કે આજના આંધ્રપ્રદેશમાં થયો હતો. જગન્નાથ કયા બે મુગલ બાદશાહના સમકાલીન હતા? તો એક તો શાહજહાં અને મુગલ બાદશાહ જહાંગીર. તો એ બંનેના સમકાલીન હતા. તેમના એક ગ્રંથનું નામ આસફ વિલાસ શા માટે છે? તો આપણે જોયું કે આસફ નામના જે મુગલ એક હતા, તો એ એમના ખૂબ જ પરમ મિત્ર હતા, અને એમનું જ્યારે મૃત્યુ થયું ત્યારે એમની સ્મૃતિમાં કવિએ આસફ વિલાસ નામનું પ્રશસ્તિ કાવ્ય રચ્યું હતું. એટલા માટે એમના ગ્રંથનું નામ આસફ વિલાસ એવું રાખવામાં આવ્યું છે. જગન્નાથે ભારતમાં કયા કયા રાજ્યમાં નિવાસ કર્યો છે? તો દિલ્હીમાં પણ કર્યો છે, જયપુરમાં પણ કર્યો છે, ઉત્તર ભારતમાં પણ કર્યો છે. અલગ અલગ રાજ્યોમાં આપણે આગળ જોયું કે અલગ અલગ રાજાઓનો આશ્રય એમણે મેળવ્યો હતો, એટલે અલગ અલગ રાજ્યોમાં એમણે નિવાસ કર્યો હશે. અને જગન્નાથનો સમય તો ઈસવીસનની 17મી સદીનો ગણવામાં આવે છે. અને જગન્નાથ અંગેની જે દંતકથાઓ છે તો એ પણ આપણે ઘણી બધી દંતકથાઓ જોઈ કે જે શક્તિની ઉપાસના, તો એ પણ આપણે જોયું. એમણે જે બાલા ત્રિપુરા સુંદરીની ઉપાસના દ્વારા વરદાન મેળવ્યું, એક એ દંતકથા પ્રચલિત છે.
પછી એક યવન કન્યા સાથેના લગ્ન, એ પછી ભામિની સાથેના લગ્ન, એ દંતકથા પણ પ્રચલિત છે. જયપુરમાં પાઠશાળા શરૂ કરી હતી. ત્યારબાદ મૌલવીઓનો પરાજય, એમની જ જે અરબી અને ફારસી ભાષા શીખીને એમની જ ભાષામાં એમનો પરાજય કર્યો, અને જે તાનસેન અને એમના સંબંધિત જે દંતકથા છે. તો આવી અનેક દંતકથા તેમના જીવન વિશે પ્રચલિત છે. તો મિત્રો, આ રીતે આપ આનો અભ્યાસ કરીને અને આવા અને બીજા ઘણા પ્રશ્નોનો જવાબ શોધીને આપ જાતે જ આપની પ્રગતિ ચકાસી શકો છો. આપને જો પ્રસ્તુત યુનિટનો વધુ ઊંડાણથી અભ્યાસ કરવો હોય તો આપ અહીંયા કેટલાક સંદર્ભ ગ્રંથોની સૂચિ આપવામાં આવી છે, જેમાં સરસ્વતી પુસ્તક ભંડાર અમદાવાદનું ગંગાલહરી નામનું પુસ્તક છે. પાર્શ્વ પબ્લિકેશનનું સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ નામનું પુસ્તક છે. ડૉક્ટર મણિભાઈ પ્રજાપતિએ લખેલું સંસ્કૃત સ્તોત્ર કાવ્ય, અને અંતે સંસ્કૃત સાહિત્ય કા આલોચનાત્મક ઇતિહાસ જે ડૉક્ટર બાબુરામ ત્રિપાઠીએ લખ્યું છે અને જેના પ્રકાશક વિનોદ પુસ્તક મંદિર આગ્રાથી છે. તો આવા પુસ્તકોનો અભ્યાસ કરીને અને આપ આ યુનિટ અંગે વધુ ઊંડાણથી માહિતી પ્રાપ્ત કરી શકો છો. તો મિત્રો, આજે આપણે કવિ જગન્નાથનો પરિચય મેળવ્યો, એમના જીવનનો પરિચય મેળવ્યો, એમના જીવન અંગે પ્રચલિત દંતકથાઓનો પરિચય મેળવ્યો, એમનું વ્યક્તિત્વ કેવું હતું તે પણ જોયું, અને તેમના સમયનો પણ ટૂંકમાં આપણે પરિચય પ્રાપ્ત કર્યો. મિત્રો, હવે પછીના લેક્ચરમાં જ્યારે આપણે મળીશું ત્યારે આપણે કવિ જગન્નાથની કૃતિઓ વિશે અભ્યાસ કરીશું. તેમની કૃતિઓનો સામાન્ય પરિચય પ્રાપ્ત કર્યા બાદ આપણે તેમની સૌપ્રથમ તો સંસ્કૃત સ્તોત્ર સાહિત્યનો ઉદ્ભવ, વિકાસ અને સ્તોત્ર કાવ્યના લક્ષણો કયા કયા છે તો એ અંગે જાણકારી પ્રાપ્ત કરીશું. અને ત્યારબાદ કવિ જગન્નાથનું જે સ્તોત્ર કાવ્ય પ્રસિદ્ધ છે ગંગાલહરી, તો એ ગંગાલહરીમાં સ્તોત્ર કાવ્યના લક્ષણો કઈ રીતે બંધ બેસે છે તો એનું આપણે મૂલ્યાંકન કરવાના છીએ. તો મિત્રો, હવે પછીના લેક્ચરમાં આપણે આ નવા વિષયો સાથે મળીશું. અને આજે હું આશા રાખું છું કે આપે કવિ જગન્નાથ વિશે ખૂબ જ અભ્યાસપૂર્વક પરિચય મેળવ્યો હશે અને આપને પરિચય પ્રાપ્ત થયો હશે. તો મિત્રો, હવે પછી નવા વિષય સાથે આપણે આગળના લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી આવજો. ધન્યવાદ. स्वाध्यायः परमः